મિત્રો બ્લડ ભગવાનની સૌથી મોટી મોનોપોલી છે બ્લડ, કે જે ભગવાન એવી મોનોપોલી રાખે છે કે તે કોઈ કંપનીમાં નહીં બને કે કોઈ ખેતીમાં આપણે તેને વાવી નહીં શકીએ, તે માણસ દ્વારા જ મેળવી શકાય છે. અને ખાસ કરીને જો રાજકોટની વાત કરીએ તો હાલમાં રાજકોટની પરિસ્થિતિ જે છે એ ખૂબ જ ગંભીર છે કે રાજકોટની કોઈ પણ બ્લડ બેંકમાં હાલ બ્લડ અવેલેબલ નથી. ખાસ કરીને થેલેસેમિયાના પેશન્ટ જે રાજકોટ જિલ્લામાં 750 જેની સંખ્યા છે, જેને દર 10 દિવસે 15 દિવસે 20 દિવસે બ્લડની જરૂર પડે, તો એનું જીવન, એનું શરીર બ્લડ બનાવતું નથી, તો એનું જીવન જ બ્લડ ઉપર છે. જેમ આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવીએ અને 40 કિલોમીટર 50 કિલોમીટર એની એવરેજ પૂરી થઈ જાય તો ગાડી ઊભી રહી જાય, તેમ 10 દિવસે 15 દિવસે એનો બ્લડ ન મળે તો એના જીવનની ગાડી થેલેસેમિયાવાળા બાળકોની ઊભી રહી જાય છે. તો એ આ લોકોનું જીવન આગળ વધે, આ લોકો જીવી શકે, તેમજ ડાયાલિસિસ છે, એક્સિડન્ટ કેસ છે કે ડિલિવરી કેસ છે, આવા દરેક પેશન્ટનું બ્લડ કેન્સર છે, દરેક પેશન્ટોને બ્લડની જરૂર છે. એટલે જ્યારે આવી શોર્ટેજ હોય ત્યારે એમને જીવનમાં જીવવું મુશ્કેલ બની જતું હોય છે, તેની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની જાય. તો આપણી સર્વેની ભાઈઓ બહેનો બધાની આ નૈતિક ફરજ છે કે આવી પરિસ્થિતિમાં આપણે રક્તદાન કરવું જોઈએ. અને મિત્રો, તમે ક્યારેક કોઈને એમણે જીવન આપી શકશો? આપણે ભગવાન છીએ, જીવન આપવાનું કામ ભગવાનનું છે, પણ તમે બ્લડ ડોનેટ કરશો તો આવા થેલેસેમિયાના બાળકોને 15 દિવસ માટે નવું જીવન મળશે. તો મિત્રો, એ કંઈ ભગવાન બનવાથી કમ થોડું કહેવાય કે આપણે કોઈને જિંદગી આપી શકીએ. અને આ ભગવાનની મોનોપોલી એટલા માટે છે કે માનવતા જીવંત રહે. તો આપનું વજન જો 50 કિલોથી વધુ છે, આપની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની છે, કે ભાઈઓ તથા બહેનો જેમનું હિમોગ્લોબિન લેવલ 12.5% વધુ છે, લોહીનું ઘનતા, તે લોકોએ ચોક્કસથી રક્તદાન કરવું જોઈએ. મિત્રો, રક્તદાન કરવાથી તમને કોઈ સમસ્યા નથી આવતી, તમને બ્લડ જે છે એ ફિલ્ટર થાય છે, ઉલટાનું નવું બ્લડ બને છે. તો રક્તદાન અવશ્ય કરવું જોઈએ. અને રક્તદાન કરવાથી તમને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે, તમને જે ગડપણમાં જે સાંધાના દુખાવો થાય છે એ બંધ થઈ જાય છે, એ નથી થતા. અને 24 કલાકની અંદર આપણું નવું બ્લડ બની જતું હોય છે. તો જેને કોઈને વહેમ હોય કે બ્લડ દેવાથી કંઈ થાય છે, તો કંઈ થતું નથી. બ્લડ દેવાથી કોઈનું જીવન બચી જાય છે. તો દરેક લોકોને વિનંતી છે કે હાલની જે પરિસ્થિતિ છે તેમાં રક્તદાન કરવું જોઈએ. અને પ્રોપર રક્તદાન કરવા માટે હું નીચે તમને અમારા સંસ્થાનો નંબર મોકલું છું, એ નંબરમાં આપ કોલ કરી શકો છો. આપનું બ્લડ ગ્રુપ છે તો તમને જેને જરૂરિયાત છે એ લોકોનું તમને કોન્ટેક આપવામાં આવશે કે ભાઈ આ પેશન્ટને જરૂરિયાત છે. એટલે કે તમારું લોહી એમણે વોલેન્ટરી નહીં, એમણે પડ્યું રહેશે એમ નહીં, પણ તમને પણ એ ખ્યાલ આવશે કે તમારું લોહી કેને મળ્યું છે. એટલે કે હાથથી હાથ તમારું લોહી કેને મળે છે તમને પણ ખબર હશે. એ રીતનું આપણે એક પારદર્શક રક્તદાન કરીશું. તો ખાસ વિનંતી